હેલો મિત્રો, મારું નામ છે ભવદીપ. વાડી બાજુ જઈએ. થોડોક પહેલા વરસાદ જ્યારે વધારે હતો ત્યારે આ વંડી પણ પડી ગઈ હતી. ત્યારે વાડી બાજુ જઈએ. સવારે વરસાદ હતો, અત્યારે તો એવો બધો વરસાદ નથી, પણ જોઈએ વાડીએ. અત્યારે આપણી વાડીમાં સોયાબીન વાયેલા છે થોડાક, અને થોડીક માંડવી છે, અને સીધા પટ્ટામાં અત્યારે કપા વહેલો છો. જો દેખાડું તમને. આ કપામાં મારી પાસે જે કપા દેખાયા એમાં પૂરેપૂરો ફૂલ ખડ હતું. અટાણે દવા છાંટીને આપણે 2-3 વાર ઝાંડાથી હાંકી નાખ્યું, બધું કરી નાખ્યું. બીજી વાર આપણે ખાતર પણ હાંકી દીધું. દવાવાળો કપા છે, કેમ કે આમ પોહાય નહીં. જો દાળિયા કરો, જો લાંબી લીટીનો કપા સેટ ઓલા હેઠે સેટ આ હેઠે. હવે એટલો કપા ન પોહાય જો દાળિયા કરીએ, કેમ કે આમાં દાળિયા ઘણા જોઈ જાય, જે પછી કપાનું રેવન્યુ ના થાય. અને આ માંડવી, હવે આ માંડવીમાં આમ જોઈએ તો નુકસાની આપણે આમ છે અત્યારથી, કેમ કે આમાં છે ને હુકો આવી ગયો. 30-40% હુકો હતો. પછી આપણે એમાં વાવી દીધી તુર. એટલે તુર વાવવાથી તુરના કારણે માનો કે માંડવી જેટલી ઓછી થાય તો તુર હોય તો બે ફાયદો પડે. તુર વાવા એક શેડે વચ્ચે આપણે 4 દાંતાની વોવણીએ વાયેલું હતું. 4 દાંતાની વોવણીએ આપણે આ માંડવી વાયેલી હતી. વચ્ચે વચ્ચે આપણે તુર ઓલી કરી દીધી, અને અહીંયા ખાલું પડી ગયું હતું. દેખાય જો આ વચ્ચે વાયેલ છે આપણે, ત્યાં જે વાયેલ છે બધા મગ કાઢ જ છે, ત્યાં ખાલી પડી ગયું હતું. એટલે દાંતો સંધાઈ ગયો હતો. તો આ દાંતો સંધાઈ ગયો પછી ખબર પડી કે અહીંયા એટલે પૂગ્યા ને, પછી અંદર આમ ખબર પડી કે નહીં દાંતો સંધાઈ ગયો. તો હવે પાછું ખબર તો ન કઈ દાંતો ક્યાંથી કચ્છી સંધાણો, એટલે પછી આગલું વાવી દીધું. પણ અહીંયા છે ને આપણે અહીંયા મગને અડદ વાવી દીધું. અને ઓલી બાજુ આપણે સોયાબીન વાવ્યા. એ હમણાં મતલબ 1.5-2 મહિના જેવું, 1.5 મહિનો થયો હે મિનિમમ. અને એમાં આપણે 2 વાર ખાતર નાખી દીધી આખું. અને આ આપણો મેળો, આ મેળે તમે અહીંયા આવો અને બેહો એટલે તમને આમ બેહવાની મજા આવ્યા કરે, આનંદ આવ્યા કરે. આમ આમ એમ થાય કે નહીં અહીંયા આપણે વાડી આવ્યા ને વાડી અહીંયા વાતાવરણ સારી બાજુ ખુલ્લું છે. તો સારે બાજુ વાતાવરણ ખુલ્લું કારણે આમથી પવન જ્યાંથી હોય ને તરત પવન પકડાય. અને આપણે જે ઘરમાં રહીએ એ ઘરમાં આમ પવન આપણો પંખાનો, અહીંયા આમ ઓરિજિનલ પવન થાય. ઓરિજિનલ એટલે કુદરતી વાતાવરણ. અને હું આખા દિવસ મોસ્ટ ઓફલી અહીંયા બેહવા ઘણી વાર આમ આવું, એમ કામ કરીએ ત્યારે થાકીને અહીંયા બેહવા આવીએ, કેમ કે અહીંયા પાણી છે. થાકી જાય એટલે અહીંયા બેહવાનો આનંદ આવ્યા કરે. અહીંયા ખાટલો હતો મારા દાદાનો, એમાં અહીંયા રાખતા એક પલંગ અને એક ખાટલો આવી જો. તો એ ખાટલો તો માનો કે તૂટી ગયો મારા દાદા વખત, એટલે ઘણા વર્ષ એક વરસાદમાં છે ને એ ખાટલો છે ને અહીંયા તમે જુઓ, અહીંયા આ પલંગની ઓલી બાજુ અહીંયા રાખતા. તો પછી પલ્લીને એના જે આપણે લાકડું હોય ને એ બગડી ગયું, હળી ગયું. અને અત્યારે જો આ વ્લોગ બનાવે કે એમાં જો તમને સાઉન્ડ પવનનો આવતો હે, મારો ઓછો આમ આવે પણ એવો બધો ક્લિયર નહીં. હું થોડોક આમ વધારે આમ બોલું કે નહીં એ ટાઈપમાં બહુ રાયડો પાડીને બોલો ને તો તમને અવાજ આવતો હે. તો તમારી આમાં 20 મિનિટ આવી ગઈ તો આપણે માઇક લાવીશું, અને માઇકનું રિવ્યૂ પ્લસ કેવો માઇક છે જો તમારી કમેન્ટ આવી. કેમ કે માઇક દ્વારા હું તમને આમ બોલું ને તો તમને ડાયરેક્ટ સ્પીકરથી અવાજ આવે, એટલે આમ વિડીયોને આમ તમને આમ જોવાની આમ મજા આવે. જો તમે કમેન્ટ કરો ને સપોર્ટ દેખાડો તો આપણે માઇક લાવશું અને વિડીયો આનાથી સારો પણ બનાવવાની કોશિશ કરશું. કેમ કે માઇક હોય ને તો હરખું કન્ફેસ કરી શકીએ. તો કમેન્ટ કરજો માઇક લાવવું કે નહીં. અત્યારે હવે 11-11:30 જેવો ટાઈમ થઈ ગયો હે, તો 11-11:30 જેવું થયું. તો હવે આપણે ઘેર રહી, કેમ કે અકડી જાય ત્યાં પૂગ્યા. કેમ કે જો આ ઓલા ચપ્પલમાં આપણે ગારો છે. અહીંયા આવે અત્યારે વરસાદ હતો સવારમાં, તો આગળ ધોવી તા 12 વાગી જાય, જમવાનો ટાઈમ થઈ જાય. તો અત્યારે આપણે ઘર બાજુ જઈએ, ઘર સાઈડ. અને હા મિત્રો, હું તમને એક વાત કહેવા માંગુ કે
જેટલો તમારો જેમ મને આમ સપોર્ટ કરે મળશે ને એમ હું ડેઈલી વ્લોગ તો ચાલુ જ રાખી, આમ નહીં તો તેમ ડેઈલી વ્લોગ તો આપણે કે હું નહીં હું કરીશું, પણ સપોર્ટ જેમ વધુ મળ્યો ને એ પ્રમાણે તમે કયો એ કમેન્ટ એવી સિરીઝ મને અત્યારે આઈડિયા નહીં આવતો, પણ તમે કયો એ ટાઈપની સિરીઝ આપણે બહાર પાડીશું. ડેઈલી વ્લોગ તો આપણે ચાલુ જ રહીશું, એમાં કંઈ સિરીઝ નવી જો તો કમેન્ટ મારજો. ઘર બાજુ જઈએ. જો આપણે દોસ્તારો ક્રિકેટ રમે, આપણે હારે ક્રિકેટ ચાલુ છે. તો અત્યારે ભેગા હે હાથને હે 6:30 જેવું વચ્ચે હે, અને અત્યારે આપણે ઘર બાજુ હે રમીને વહી આવે છે. આપણા અત્યારે તો દાંડા ઓલી બધી ગાય ભેં બધું છે, અને રમીને વહી આવે. આપણે ખાઈ પી અને આપણે થોડાક કામે લાગી જાવું, એડિટિંગ કરવું પણ વિડીયો કરવું પડે. તો આવા જ મળીએ બીજા વ્લોગમાં. તો બીજા આવા વ્લોગ ડેઈલી જોવા માગતા હોય તો કમેન્ટ કરી નાખજો, અને સબસ્ક્રાઈબ ને લાઈક કરતા જજો.